નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગત વિડિયાની અંદર આપણે વન્યજીવન સંરક્ષણ માટેના ઉપાયો છે એ ઉપાયો વિશે આપણે કેટલીક માહિતી છે એ કેટલીક માહિતી મેળવેલી હતી. આજે આપણે વન્યજીવ સંરક્ષણ માટેની સરકારે જે કંઈ વિવિધ યોજનાઓ બનાવેલી છે એ વિવિધ યોજનાઓ વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ. અને ત્યારબાદ અભયારણ્ય એના વિશે માહિતી મેળવવાની છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર એના વિશે માહિતી મેળવવાની છે, અને રાષ્ટ્રીય ઉદ્યાન એના વિશે માહિતી મેળવવાની છે. અને આ બધી જ માહિતી મેળવવાના અંતે આપણો આ પાઠ છે એ પૂર્ણ થશે. તો સૌ પહેલાં સરકાર તરફથી જે વિવિધ યોજનાઓ બનાવવામાં આવેલી છે એના વિશે આપણે માહિતી છે એ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પહેલા જોઈએ તો વાઘ પરિયોજના. સરકારે વન્યજીવોના સંરક્ષણ માટેની જે યોજનાઓ બનાવેલી છે એ યોજનાઓની અંદર વાઘ પરિયોજના છે એનો અમલ છે એ અમલ કરાવવામાં આવેલો છે. શા માટે સરકારને આ વાઘ પરિયોજના બનાવવામાં આવે છે? તો સામાન્ય રીતે જોઈએ તો વાઘ પરિયોજના આપણા રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે વાઘના અસ્તિત્વ માટે ખૂબ જ મોટો ખતરો ઊભો થયો છે. આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો છે એ શિકાર કરતા હોઈએ છે, અને શિકાર કરવાના કારણે ઘણા બધા પ્રાણીઓના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. એવી જ રીતે અત્યારે આપણું જે રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે એના અસ્તિત્વ સામે ખૂબ જ મોટો ખતરો ઊભો થયો છે. તેથી વાઘને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે આ યોજના ઈસવીસન 1971માં ટાઈગર પ્રોજેક્ટ નામથી શરૂ કરી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે કે ટાઈગર પરિયોજના કઈ સાલની અંદર શરૂ કરવામાં આવેલી હતી? તો એનો જવાબ આવશે ઈસવીસન 1971માં. ઈસવીસન 1971માં આ ટાઈગર પ્રોજેક્ટ નામની આ પરિયોજના સરકારે વાઘને બચાવવાના ઉદ્દેશથી શરૂ કરેલી હતી. હાલમાં 44 જેટલા ક્ષેત્રો સમગ્ર દેશની અંદર કાર્યરત છે. વિકલ્પની અંદર પૂછાય વાઘ પરિયોજના અંતર્ગત અત્યારે કેટલા ક્ષેત્રો છે એ કાર્યરત છે? તો વિદ્યાર્થી મિત્રો 44 ક્ષેત્ર છે એ કાર્યરત છે. ત્યાર પછીની બીજી યોજના છે હાથી પરિયોજના. વિદ્યાર્થી મિત્રો, હાથીને બચાવવાના ઉદ્દેશથી સરકારે ઈસવીસન 1992માં આ યોજના છે એ શરૂ કરવામાં આવેલી હતી. ઈસવીસન 1992માં આ યોજના છે શરૂ કરવામાં આવેલી હતી. હાલમાં ભારતમાં 26 જેટલા ક્ષેત્રો કાર્યરત છે. અત્યારે કેટલા ક્ષેત્રો કાર્યરત છે? 26 જેટલા ક્ષેત્રો છે એ કાર્યરત છે. અને આ યોજના શરૂ કરવાથી હાથીની સંખ્યાની અંદર વધારો જોવા મળ્યો છે. આ યોજના છે એ શરૂ કરવાથી હાથીની જેટલી સંખ્યા હતી, એટલે કે 1992 પહેલાં જેટલી હાથીની સંખ્યા હતી એના કરતાં અત્યારે હાથીની સંખ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ વધારે જોવા મળે છે. ત્યાર પછી છે ઘડિયાળ પરિયોજના. મનની અંદર પ્રશ્ન થાય કે વાત તો આપણે વન્યજીવોની કરીએ છીએ, તો અહીંયા વળી ઘડિયાળ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગર. આ ઘડિયાળ છે એ કોઈ આપણે જેમ દિવાલે લગાવીએ છીએ ટાઈમ જોવા માટેની ઘડિયાળની વાત નથી વિદ્યાર્થી મિત્રો, પરંતુ મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરની પ્રજાતિ માટે આ યોજના શરૂ કરવામાં આવેલી હતી. એટલે કે મગર છે એ મગરને બચાવવાના ઉદ્દેશથી સરકારે આ યોજના છે શરૂ કરેલી હતી, અને એ યોજનાનું નામ ઘડિયાળ પરિયોજના છે એ આપવામાં આવેલું હતું. ત્યાર પછીની યોજના છે વિદ્યાર્થી મિત્રો ગેંડા પરિયોજના.
હવે વન્યજીવોના નામના આધારે આપણે એક વાક્ય દરેકની અંદર લખવું હોય તો લખી શકીએ કે ગેંડાને બચાવવાના ઉદ્દેશથી સરકારે આ યોજના છે એ શરૂ કરેલી હતી. તો આ યોજના અસમ અને પશ્ચિમ બંગાળમાં રહેતા ગેંડાની પ્રજાતિ માટે શરૂ કરવામાં આવેલી હતી. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પૂછી શકે કે ગેંડા પરિયોજના કયા રાજ્યની અંદર શરૂ કરવામાં આવેલી હતી? તો ગેંડા પરિયોજના અસમ અને પશ્ચિમ બંગાળમાં રહેતા ગેંડાની પ્રજાતિને બચાવવા માટે શરૂ કરવામાં આવેલી હતી. ત્યાર પછીની યોજના છે ગીધ પરિયોજના. વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ધ્યાનમાં છે કે ગીધ છે એ કુદરતના સફાઈ કામદાર તરીકે એ ગીધને ઓળખવામાં આવે છે. તેથી ગીધને બચાવવા માટે ઈસવીસન 2004માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. કોને બચાવવા માટે? ગીધને બચાવવા માટે આ યોજના સરકાર દ્વારા છે એ શરૂ કરવામાં આવેલી હતી. ત્યારબાદ છે હિમદીપડા પરિયોજના. હિમદીપડા પરિયોજના એટલે હિમદીપડાની પ્રજાતિને બચાવવા માટે ઈસવીસન 2000થી આ યોજના છે એ શરૂ કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વન્યજીવોના સંરક્ષણ માટેની યોજનાઓ અંતર્ગત જો 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો આ દરેક પરિયોજનાના નામ છે એ નામ લખીને એના વિશે તમારે વિગતવાર ટૂંકી માહિતી છે એ ટૂંકી માહિતી આપવામાં આવતી હોય છે. ઘણી બધી વખત 1 ગુણનો જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે 1 ગુણના પ્રશ્નની અંદર વાઘ પરિયોજના છે કઈ સાલમાં શરૂ કરવામાં આવેલી હતી, કોઈને કોઈ પરિયોજના પૂછાશે અને કઈ સાલની અંદર શરૂ કરવામાં આવેલી હતી, એવું મોટા ભાગે બોર્ડની પરીક્ષાની અંદર 1 ગુણની અંદર આ પ્રશ્ન છે એ પૂછવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો અંતિમ ટોપિક ખૂબ અગત્યનો, મહત્વનો અને 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય એવો પ્રશ્ન. તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર, આ 3નો અર્થ શું થાય છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો અભયારણ્ય એટલે શું? ઘણા બધા વિદ્યાર્થીના મનની અંદર પ્રશ્ન પૂછાય. તો સામાન્ય રીતે અભયારણ્ય એટલે જે પ્રાણીઓ માથે વિનાશનું જોખમ હોય એવા જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એટલે અભયારણ્ય. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આ જોઈએ, ખૂબ અગત્યનો અને મહત્વનો. આપણે આગળના ટોપિકની અંદર જોયું લુપ્ત થતું વન્યજીવન. લુપ્ત થતું વન્યજીવન એટલે કેટલાક જીવો છે એ છેલ્લા ઘણા વર્ષોથી જોવા ન મળતા હોય એવા જીવોને સામાન્ય રીતે લુપ્ત થતા જીવો તરીકે આપણે ઓળખીએ છીએ. તો અભયારણ્ય એ શા માટે બનાવવામાં આવે છે? તો કે જે જીવો માથે, જે પ્રાણીઓ માથે વિનાશનું જોખમ છે, સરકારને એમ લાગે કે આ પ્રાણીઓ છે એના માથે વિનાશનું જોખમ છે, અમુક વર્ષો પછી આ પ્રાણીઓ કદાચ જોવા નહીં મળે એવું સરકારને લાગે છે, ત્યારે એ પ્રાણીઓ છે એ પ્રાણીઓના વિનાશના જોખમ સામે એ પ્રાણીઓનો કોઈ શિકાર ન કરે તે માટે, એ પ્રાણીઓના સંરક્ષણ માટે, એ પ્રાણીઓના સંવર્ધન માટે કેટલોક વિસ્તાર સુરક્ષિત કર્યો હોય, કેટલોક વિસ્તાર નક્કી કરેલો હોય. આ નક્કી કરેલા વિસ્તારને અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા અભયારણ્ય છે એ ભારતની અંદર ઘણા બધા આવેલા છે, જેમ કે ચંદ્રપ્રભા અભયારણ્ય, જેમ કે પેરિયાર અભયારણ્ય, એટલે કે જંગલની અંદર નક્કી કરેલો સુરક્ષિત વિસ્તાર. જેમ કે કેમ આપણું વિદ્યાલય છે કે ભાઈ આ બોર્ડર છે, આપણા વિદ્યાલય છે, ફરતી બોર્ડર છે, એમ કેમ કે વિદ્યાલયનો નક્કી કરેલો વિસ્તાર, એમ કોઈને કોઈ અભયારણ્ય માટે નક્કી કરેલો વિસ્તાર. સામાન્ય રીતે આવા નક્કી કરેલા વિસ્તારોની અંદર
પશુ ચરાણની છૂટ આપવામાં આવતી હોતી નથી, શિકારની પ્રવૃત્તિઓ પર છે એ શિકારની પ્રવૃત્તિઓ પણ ત્યાં કરવા દેવામાં આવતી હોતી નથી, બળતણ માટેના લાકડા પણ કાપવા દેવામાં આવતા હોતા નથી. આ ફક્ત ને ફક્ત વન્યજીવોના સંરક્ષણ માટે સરકારે એક વિસ્તાર છે નક્કી કરેલો છે, એને અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો સમજણ પડી ગઈ? એવો ને એવો બીજો શબ્દ છે રાષ્ટ્રીય ઉદ્યાન. આ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે થોડોક ફેર છે. આ ફેર છે એને આપણે સમજીએ. જેમ કે અભયારણ્યની અંદર જે જીવો માથે જોખમ છે એ જીવોના એ પ્રાણીઓના રક્ષણ માટે સરકારે નક્કી કરેલો વિસ્તાર છે એને અભયારણ્ય તરીકે ઓળખતા હતા. પરંતુ રાષ્ટ્રીય ઉદ્યાન તો જ્યાં કુદરતી વનસ્પતિ છે, જ્યાં વન્યજીવો છે, જ્યાં કુદરતી સૌંદર્ય છે, એવા સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન. એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવો છે એનું તો રક્ષણ કરવામાં આવે જ છે, પરંતુ સાથે સાથે કુદરતી વનસ્પતિ હોય, કુદરતી સૌંદર્યના સ્થળો હોય, એની જાળવણી માટે સરકારે નક્કી કરેલો જે વિસ્તાર છે એ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વન્યજીવોનું રક્ષણ થાય છે. અભયારણ્યની અંદર વન્યજીવોનું રક્ષણ થાય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર વન્યજીવો સાથે સાથે કુદરતી વનસ્પતિનું પણ રક્ષણ કરવા માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર છે એને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણા ભારતની અંદર કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, વેળાવદર, દચીગામ વગેરે રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી એક ગુણનો નકશો છે, એ એક ગુણનો નકશો પૂછાય છે. ઉદાહરણ તરીકે ભારતના નકશાની અંદર કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો, દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો, એવું રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવવા માટે એક ગુણ માટે એ તમને નકશાની અંદર પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. ત્યારબાદ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો જે ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર, આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર એટલે શું? તો કે આંતરરાષ્ટ્રીય નીતિ નિયમ અનુસાર જે ક્ષેત્રની રચના કરવામાં આવેલી હોય એ ક્ષેત્રને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મિત્રો તમારે વ્યાખ્યા પૂછાય તો ફક્ત એટલું જ લખવાનું કે જે ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર કરવામાં આવેલી હોય તે ક્ષેત્રને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં આવી ગયું અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં કેટલો તફાવત છે. જેમ કે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ કયા કયા છે? જેમ કે સુંદરવન છે, નીલગિરી છે, એ ભારતની અંદર આવેલા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા મનની અંદર એક પ્રશ્ન થાય કે ગુરુજી, આપણા ગુજરાત રાજ્યની અંદર કેટલા અભયારણ્ય આવેલા હશે? ભારતની અંદર કેટલા અભયારણ્ય આવેલા હશે? તો હું તમને એની માહિતી આપું. પરીક્ષાની અંદર વિકલ્પની અંદર તમારે પૂછાશે કે અભયારણ્ય છે એ ભારતમાં હાલની સ્થિતિએ કુલ અભયારણ્ય કેટલા આવેલા છે? તો ભારતની અંદર 531. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું છે, આ ભારતની અંદર પૂછાય તો 531 અને આપણા ગુજરાતની અંદર 22 અભયારણ્ય આવેલા છે. ભારતમાં કેટલા? 531, જ્યારે ગુજરાતમાં કેટલા? 22. ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાન. તો ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા આવેલા છે એવો પ્રશ્ન પૂછાય તો ભારતમાં કુલ 103 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. અને આપણા ગુજરાતમાં
તો કે ગુજરાતમાં 4. જો પરીક્ષાની અંદર ગુજરાતમાં પૂછાય તો વિદ્યાર્થી મિત્રો 4 લખવાનું છે અને ભારતની અંદર પૂછાય તો વિદ્યાર્થી મિત્રો 103 લખવાનું છે. અને ત્યાર પછી અંતે જૈવ આરક્ષિત ક્ષેત્ર. ભારતમાં કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલા છે. કેટલા આવેલા છે? 18. અને ગુજરાતમાં છે એ ગુજરાતની અંદર 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરકાર તરફથી વન્યજીવોના સંરક્ષણ માટેની જે યોજનાઓ હતી એ યોજનાઓ વિશે વાતચીત કરી. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે માહિતી મેળવી. એક વખત ટૂંકમાં પુનરાવર્તન કરીને આપણે આપણો આ ટોપિક, આપણો આ પાઠ અહીંયા પૂર્ણ છે એ પૂર્ણ કરીએ છીએ અને આગામી વિડીયોની અંદર આપણે નવા પાઠ વિશે માહિતી મેળવીશું. ફરી એક વખત ટૂંકમાં ઝડપથી આપણે પુનરાવર્તન કરી લઈએ અને આ પાઠ છે એ આપણે પૂર્ણ કરીએ. વન્યજીવોના સંરક્ષણ માટેની પરિયોજના. કઈ કઈ પરિયોજના છે? જો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે સૌપ્રથમ પહેલા આ બધી પરિયોજના છે લખવાની અને પરિયોજના લખ્યા બાદ એના વિશે ટૂંકમાં માહિતી મેળવવાની છે. તો સાવ ટૂંકમાં વાઘ પરિયોજના, વાઘને બચાવવાના ઉદ્દેશથી સરકારે ઈસવીસન 1971માં ટાઈગર પ્રોજેક્ટ નામે આ યોજના શરૂ કરવામાં આવેલી હતી અને હાલમાં 44 ક્ષેત્રો કાર્યરત છે. બીજી યોજના છે હાથી પરિયોજના. હાથીને બચાવવા માટે સરકારે ઈસવીસન 1992માં આ યોજના શરૂ કરેલી હતી અને હાલમાં ભારતમાં 26 જેટલા ક્ષેત્રો છે એ કાર્યરત છે. ઘડિયાળ પરિયોજના. મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગર છે એ મગરને બચાવવાના ઉદ્દેશથી સરકારે આ ઘડિયાળ પરિયોજના છે શરૂ કરેલી હતી. ગેંડા પરિયોજના. તો સરકારે ગેંડાને બચાવવા માટે આ યોજના શરૂ કરેલી હતી. અસમ અને પશ્ચિમ બંગાળમાં રહેતા ગેંડા માટે સરકારે આ યોજના છે એ શરૂ કરેલી હતી. ત્યાર પછી છે ગીધ પરિયોજના. ગીધને બચાવવાના ઉદ્દેશથી ઈસવીસન 2004માં સરકારે આ યોજના છે એ શરૂ કરેલી હતી. હિમદીપડા પરિયોજના. તો હિમદીપડા છે એને બચાવવા માટે સરકારે આ યોજના શરૂ કરેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ પ્રકારના વન્યજીવોના સંરક્ષણ માટેની જે યોજનાઓ પૂછાય ત્યારે માની લો કે વાઘ છે, હાથી છે, તમને કશું યાદ નથી રહેતું તો શું? તો વાઘ પરિયોજના વિશે લખો. તો વાઘને બચાવવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરો. જે પરિયોજનાનું નામ છે એની આગળ જે પ્રાણીનું નામ લખેલું છે એક વાક્ય છે એ તમારે એમ જ બની જશે કે હાથીને બચાવવા માટે સરકારે આ યોજના શરૂ કરવામાં આવેલી, કઈ સાલમાં કરવામાં આવેલી હતી, કેટલા ક્ષેત્રો કાર્યરત છે એવી પણ તમે માહિતી છે લખી શકો છો. છેલ્લે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો અભયારણ્ય એટલે શું? તો જે પ્રાણીઓમાંથી જીવનું જોખમ છે, જે પ્રાણીઓમાંથી વિનાશનું જોખમ છે એવા પ્રાણીઓ છે, એવા પ્રાણીઓને બચાવવા માટે, એવા પ્રાણીઓના સંરક્ષણ માટે, સંવર્ધન માટે સરકારે સુરક્ષિત કરેલો વિસ્તાર, નક્કી કરેલો વિસ્તાર એટલે અભયારણ્ય. આપણા ભારતની અંદર ચંદ્રપ્રભા, પેરિયાર જેવા અનેક અભયારણ્યો છે આવેલા છે. ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાન. વન્યજીવોની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વન્યજીવોની સાથે સાથે વનસ્પતિ તેમજ કુદરતી સૌંદર્યના સ્થળોની જાળવણી માટે સરકારે સુરક્ષિત કરેલો વિસ્તાર એટલે કે આ રાષ્ટ્રીય ઉદ્યાન. આપણા ભારતની અંદર કાઝીરંગા, વેળાવદર, દચીગામ જેવા અનેક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. અંતિમ જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર કરવામાં આવે છે. એને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે નીલગિરી, જેમ કે સુંદરવન, આ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ આવેલા છે. અંતિમ તો ભારતની અંદર અભયારણ્ય છે એ કુલ 531 અભયારણ્યો આવેલા છે. ગુજરાતની અંદર 22 અભયારણ્યો આવેલા છે. એવી જ રીતે ભારતની અંદર 103 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે અને ગુજરાતની અંદર 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. જે આરક્ષિત ક્ષેત્ર છે એ ભારતમાં 18 આવેલા છે અને આપણા ગુજરાતમાં 1 આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો
અહીંયા આપણો આ પાઠ અને અંતિમ ટોપિક છે એ પૂરો કરીએ. પાઠનું નામ છે વન અને વન્યજીવોના સંસાધન. અંતે આપણે બધા સાથે એક સંકલ્પ લઈને આપણે આ પાઠ છે એ પૂરો કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સંકલ્પ લઈએ કે હું વન અને વન્યજીવો છે એ વન્યજીવોનું રક્ષણ કરીશ અને લોકો છે એ લોકોને સમજાવીશ. આટલો સંકલ્પ લઈ આપણે આપણો પાઠ પૂર્ણ કરીએ છીએ. નમસ્તે.